વિભુ ચરણી ઝૂકી રહું ભાવથી. દીક્ષા અર્પિય હો ગુણાતીત સમી, જેને ગુરુ યોગીએ. કાકાને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈત અનોખો જ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપ આ શાસ્ત્રી મહારાજનું. એવા સ્વામી હરિ પ્રસાદ ચરણે વંદન સદા હું કરું. જે સાક્ષાત મહિમા તણું સ્વરૂપ છે, ભાગી અહો યોગીના. તેજસ્વી શુરવીર નિત્ય હસતા, પક્ષે રહે ભક્તના. સર્વાધાર સદાય સાધક ગણે, નેતા યુવાનો તણા. એવા ગૌરવપૂર્ણ ને સુરદ તે, સાહેબને વંદના. જેની બુદ્ધિ સુદિવ્ય તે બની ગઈ, યોગી કૃપા પામતા. સેવ્યા દાદુ કાકાને વળ્યહો, રાજી સ્વરૂપો કર્યા. જેનું દેહ દિશે ગુણાતીત સમૂહ, મુમુક્ષુને સેવતા. એવા ગૌરવપૂર્ણ તે ગુરુજીને, પ્રેમે કરું વંદના. યોગીજી મહારાજના સ્વરૂપમાં, પામી શ્રીજી સ્વામીને. સેવ્યા કાકાજી અહો પરમને, ગુરુ હરિ સ્વામીને. સુહૃદાસત્વે સભર અહો સરળ, આત્મીયતા શોભતી. સ્વામી પ્રેમ સ્વરૂપ દાસ વંદન, પ્રેમલ હૃદય ભાવથી. સ્વામી શ્રી હરિસંગ દીક્ષિત બની, સેવા કરી પ્રીતિથી. ભક્તોમાં અતિ દિવ્ય ભાવ મહિમા, દાસાનુદાસે રુચિ. જેના દર્શનને સમાગમ થકી, સૌ પામતા શ્રી હરિ. એવા પ્રેમ સ્વરૂપ દાસ ગુરુને, ભક્તો ભજે ભાવથી. સહજાનંદ સ્વામી મહારાજની જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. સદગુરુદેવ કી જય જય જય. સર્વે ગુણાતી સ્વરૂપોની જય જય જય. મુક્તાક્ષર પુરુષોત્તમ મહારાજની જય જય જય. સરસ આપ બધાના દર્શન થાય છે. આપ ખૂબ ભાવથી દૂર દૂરથી પ્રેમ સ્વરૂપ સ્વામીજીને રાજી કરવા, હરિપ્રસાદ સ્વામીજીને રાજી કરવા, ગુણાતી સ્વરૂપો મહારાજને રાજી કરવા પધાર્યા. અને ચાલુ ગુરુવાર શુક્રવારનો બી દિવસ છતાં પણ એને સાઈડમાં કરીને, એને ઠોકર મારીને આ મંદિરની સંતોની આપણને ખૂબ ખૂબ મહિમાની ભાવના છે એને બતાવવા પધાર્યા. એ બદલ મારી સાથે આ બધાનો બી હું આભાર કરું છું. આવું આપણને સરસ સ્થાન મળ્યું. મારી થોડીક રિસર્ચ ઉત્સુકતાની ઈચ્છા હોય એટલે આ હિલિયાર્ડ ઓહાયો એના વિશેની મેં થોડી ગૂગલમાં સર્ચ કરી કે હિલિયાર્ડનો શું અર્થ થાય. એ બી બહુ ઇન્ટરેસ્ટિંગ અર્થ છે. હિલિયાર્ડ છે એ ઓલ્ડ ઇંગ્લિશ અને ઓલ્ડ બિગ જર્મન લેંગ્વેજમાંથી આવેલો શબ્દ છે. હિલ એ હિલીમાંથી આવેલો છે અને યાર્ડ એ વિયાર્ડમાંથી આવેલો છે. એ બેને ભેગા કરે તો હું થોડું ઇંગ્લિશમાં છે થોડું વાંચીશ, કારણ કે મેં એટલું હજુ વધારે ડીપ સ્ટડી નથી કર્યો. પણ એમ કે છે હિલિયાર્ડ ઇઝ a name with Old English and Old High German origins. It can be delivered from the Old English words hill, meaning hill, and weird means guardian, the protector. This translates to war stronghold of guardian of the hill. The highlights of the importance of fortified hills and strongholds in ancient warfare. It can also come from the German name Hildegard,
which means battle, stronghold. And then there are some other meanings also. One is that diversified genetic database. Our diversified genetic database is Hilliard. And the other one is crackdown that was considered a success. Right. But to go into little bit in our spirituality, હિલિયાર્ડનો અર્થ એવો છે કે જે કોઈક હિલ હોય, નાનો ટેકરો હોય, એની ઉપર રહીને એના જે સૈનિકો હોય એ આજુબાજુથી એનું રક્ષણ કરે, એનું નામ હિલિયાર્ડ. અહીંયા આગળ કોઈ હિલ તો દેખાતી નથી અને કોઈ એવું પ્રોટેક્શન દેખાતું નહોતું. બાપ્ટિસ્ટ ચર્ચ હતું અને એમણે બી ભગવાનને રાજી કરવા માટે આ ઉદ્યમ કરેલો, પણ એને વધારે બળ આપવા માટે પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ આ બધાએ હવે સાચે સાચું હિલિયાર્ડ ઊભું કર્યું છે કે જે આત્માને અક્ષરરૂપ બનાવી, બ્રહ્મરૂપ બનાવી અને પરબ્રહ્મની ભક્તિ કરાવે. એ ખરેખરું આ હિલિયાર્ડ છે, જે છેલ્લાનું 9મું વચનામૃત છે, જાણપણા દરવાજાનું. એની અંદર પણ સ્વામિનારાયણ ભગવાને એ જ વાત કરી છે કે આપણે એવા જાણપણુપ દરવાજે રહેવું છે, એવા હેલિયાર્ડ ઉપર રહેવું છે કે અંદર કોઈ બીજો માયાનો પ્રવેશ ના થાય. આપણી અંદરની ગુરુ ભક્તિ, પ્રભુ ભક્તિ છેક અંતિમ લેવલ સુધી આપણને લઈ જાય. તો આજે એવું આ સ્થાન છે, એટલે જ્યારે બી અમે હેલિયાર્ડ આવીશું ત્યારે આ વસ્તુને યાદ કરતા રહીશું કે તમે સારું સ્થાન ખોર્યું છે, સારું જગ્યા અને ચર્ચ ખોર્યું છે. અને ચર્ચ એટલે શું છે કે આપણી બધી બીજી ટેકનિકાલિટી બધી નીકળી જાય. તમારે કોઈ જમીન લઈને મંદિર કરવું હોય તો પહેલાં તો એની પરમિશન લેવી પડે સિટીની, પછીથી આજુબાજુના લોકોનું ત્યાં આગળ એક્સેપ્ટન્સ લેવું પડે, અને જો એક્સેપ્ટન્સ ના મળે તો લંબાતું જાય. લંડનની અંદર BAPSનું જે મંદિર થવાનું હતું એના માટે પ્રમુખ સ્વામીજી એટલો બધો દાખલો કરેલો, એટલી બધી શોધખોળો કરેલી. અને હિલવ્યૂ કરીને એક સિટી છે, અમારા કિશોરભાઈ માસ્ટર રહે છે એની નજીકમાં, ત્યાં એમને મોટી જગ્યા મળેલી. અને જગ્યા પછી છેક અપૂરું થવા આવી ત્યાં આજુબાજુના લોકોનો વિરોધ આવ્યો અને આખું કેન્સલ થઈ ગયું. એટલે આપણે ખૂબ નસીબદાર છે કે આપણને બધું તૈયાર પાકો માલ આપણને સીધો મળી ગયો છે. એટલે આપણી બધી ઘણી બધી રેડ ટેપ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના આશીર્વાદથી આપણને ક્લિયર થઈ ગઈ છે. એથી બી મોટી વાત, જેમ અમારા અંકિતભાઈ બધાએ વાત કરી કે આની અંદર જે બધા ભળ્યા અને તૈયારી બતાવી, એ તૈયારીથી પ્રેમ સ્વરૂપ સ્વામીજી કેટલા રાજી થઈ ગયા, કેવા આશીર્વાદ આપે કે 25 વર્ષ પછી તમે અને તમારા દીકરાઓ પ્રેમ સ્વામીજીને થેન્ક યુ કરીશ. આપણે તો અત્યારથી જ કરીએ છીએ, પણ પ્રેમ સ્વામીજીનું વિઝન 25 વર્ષ પછીનું છે કે આપણે એવા સારા સંસ્કારોને ડેવલપ કરવા છે. આપણા સંસ્કારો આપણું બોલશે, આપણી ભાષા આપણું બોલશે, આપણી એવી આત્મીયતાઓ બોલશે. આપણે એ માટે અહીં આગળ ભેગા થયા છે. અને આત્મીયતા ખીલવવા માટે આજે ગુણગ્રાહક સ્વામીજીએ મધ્યનું 27મું વચનામૃત આપણને યાદ કરાવડાવ્યું. એનો છેલ્લો પેરેગ્રાફ છે એમ જ સ્વામિનારાયણ ભગવાને આખી ઉપાસનાની વાત સમજાવે છે. ઉપાસના છે એ બહુ મોટી આજ્ઞા અને ઉપાસના બે પાંખો છે. આપણી ઉપાસના અક્ષર પુરુષોત્તમની ઉપાસના છે, ભક્તિ સહિત ભગવાનની ઉપાસના છે. અને એ ઉપાસનાને આપણે ખરેખર સમજવી પડશે અને એને આપણે સ્વીકારીને આગળ વધવું પડશે. આપણી આજે આ સમજણ બદલાઈ છે એ હરિપ્રસાદ સ્વામીજીએ એ ઉપાસનાના બેઝ ઉપર કહ્યું છે કે તમે આ ઉપાસના પાડજો, નહીં તો તમે ખાબોચિયાની જેમ ફેંકાઈ જશો, તમારી કોઈ કિંમત નહીં રહે. આજે એ ઉપાસના માટે મહારાજે જે આપણને સમજણ આપી છે, એ સમજણ ખાલી હિન્દુઇઝમ માટે નથી, ખાલી સનાતન ધર્મ માટે નથી, પણ ક્રિશ્ચિયાનિટી માટે બી છે, મુસ્લિમ રિલિજન માટે બી છે. ત્યાં આગળ બી આ જ વસ્તુ આવશે કે તમે ખરેખર પ્રભુને રાજી કરવા માટે પ્રભુજી મરજીથી આવા બધાની સાથે એક થઈને જીવી શકો છો કે નહીં. તમારી અંદર જો માનસિક એકતા નહીં હોય તો ખરેખર
એ બેઝ સારો નહીં કરે. આજે પ્રેમ સ્વરૂપ સ્વામીજી આપણને એ કરાવવા માગે છે. એમણે તો બાપાના ટાઈમથી નહીં, બાપાના ટાઈમમાં તો એ સાધુ થયા, શાસ્ત્રીજી મહારાજના ટાઈમથી આપણને આ ગાઈડન્સ કરતા આવે છે. અને અત્યારે મારા ભટ્ટ સાહેબ મને વાત કરતા હતા કે સ્વામીજીએ તો 1956થી ચાલુ કર્યું બાપાની સેવાનું, અને 1966થી કાકાજી પપ્પાજીની સાથે આપણા બહેનોના સમાજ માટે, ગુણાતી સમાજ માટે અલગ થયા. અને 1972થી યોગી બાપા 71માં ધામમાં પધાર્યા. ત્યાર પછીથી આ સારો આખો આપણો સમાજ તૈયાર કર્યો. અને સ્વામીજીએ વાત કરી એમ ઉભરાટની શિબિર બી યાદ આવે. ઉભરાટની શિબિર કોઈ બી મહિનામાં થઈ શકે. સારામાં સારો મહિનો તો સ્વામિનારાયણ ભગવાનનો જન્મદિન એપ્રિલ મહિનો થઈ શકે. સ્વામીજીએ ડિસેમ્બર મહિનો પસંદ કર્યો. ડિસેમ્બર મહિનાની છેલ્લી તારીખો પસંદ કરી. અને આપણે બધા જાણીએ છીએ કે 27મી ડિસેમ્બર એટલે પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો પ્રાગટ્ય. એવું ને એવું જ સ્વામીજીનો પ્રાગટ્ય દિન મે મહિનામાં આવે. ઇન્ડિયાની અંદર ઘણા વર્ષો સુધી મે મહિનાની અંદર આપણે સ્વામીજીના પ્રાગટ્ય દિન ઉજવ્યા. પણ જ્યારે સ્વામીજી કાકાજીએ સ્વામીજીને 1981થી પ્રાર્થના કરેલી, સલાહ કે સૂચન આપેલું કે આપ અમેરિકા અને યુરોપમાં પધારો, તો હરિપ્રસાદ સ્વામીજી તે વખતે મંદિર આપણું થયેલું કહે છે કે અહીં ઇન્ડિયામાં જ મારે એટલું બધું કામ છે, ટાઈમ જ નથી રહેતો, એટલે કાકાજી તમે પરદેશનું સંભાળો, હું અહીંનું સંભાળીશ. 82માં ફરી કાકાજીએ કહ્યું, 83માં કહ્યું, 84માં કહ્યું, અને 84માં કાકાજીએ બીજી રીતની વાત કરી કે મહારાજની દ્વિશતાબ્દી વખતે તો મેં અત્યાર સુધી આ 4 વર્ષ પર કામ કર્યું, પણ હવે ગુણાતીતાનંદ સ્વામીની દ્વિશતાબ્દી આપણો આખો સાધુ થવાનો માર્ગ, આપણો આખો સત્સંગ ગુણાતીતાનંદ સ્વામીના મહિમાગાનનો છે. તો તમારે તો હવે અમેરિકા આવવું જ પડે. અને સ્વામીજીએ પછી 85માં આવવાનું નક્કી કર્યું. એ બી સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિન ઉજવીને જ આવ્યા. કાકાજીનો પ્રાગટ્ય દિન ઉજવીને આવ્યા 12મી જૂને, અને સીધા ન્યુયોર્ક પધાર્યા. અને ન્યુયોર્કમાં બધા હરિભક્તો હતા, આપણા શાંતુભાઈ ને આપણા સોલંકી ને બધા જ. તો સ્વામીજીએ કહ્યું કે મારે તો શિકાગો જવું છે, ત્યાં મારે દિનકરભાઈના મંદિરે જવું છે, અને ત્યાંથી સત્સંગની શરૂઆત કરવી છે. ત્યાં જ આપણા રામકૃષ્ણ પરમહંસના એવા મોટા શિષ્ય વિવેકાનંદ સ્વામી પધારેલા છે, તો મારે ત્યાંથી શરૂ કરવું છે. તો ત્યાંથી ટિકિટ બદલાવીને નવી ટિકિટ આપણે ન્યુયોર્ક JFKથી ત્યાંના લગવાડી એરપોર્ટ પરથી લીધી. અને ત્યાંથી બધા જ સંતો હરિભક્તો રાત્રે 12 વાગે શિકાગો પધારેલા. અને ત્યાંથી શરૂઆત થઈ. વોકીગનનું આપણું મંદિર, અમારું બેઝમેન્ટ આખું ભરાઈ ગયું, અને સંતો બધા મોટી મોટી બેગો લઈને આવેલા હરિભક્તો, અને અડધું તો અમારું બેઝમેન્ટ બેગોથી જ ભરાઈ ગયેલું. તો અમારા મહેન્દ્ર બાપુ બહુ જ વિચક્ષણ, 2 અઠવાડિયા પહેલાં ન્યુયોર્કથી નાની નાની કેરી આઉટ થાય ને બધે વિચરણ થાય એવી બેગો લઈને આવેલા. અને જ્યારે હું ગયો બાપુ પાસે, અમે શોપિંગ કરવા ગયેલા ન્યુયોર્કમાં, તો બાપુ હોલસેલવાળા પાસે ગયા અને કહે કે અમારે 144 12 ડઝન બેગો ખરીદવી છે. મેં કહ્યું બાપુ ધંધો કરવા માગે છે શું ભાઈ આટલી બધી બેગોનો? એને નેગોશિએટ કરીને બેગોની પ્રાઇસ નીચી કરી બીજી દુકાન પાસે જઈને કે આ મને પેલી પ્રાઇસ આપે, તું મને 12 બેગો કેટલી પ્રાઇસે આપે. અને હવે એવી 2 ડઝન બેગો લઈને આવેલા. અને બધી સરસ તે વખત સ્વામીજી અને હરિભક્તોને બધાના કામમાં લાગેલી. પણ સ્વામીજી આ નિમિત્તે 85માં પધાર્યા. અને 85થી 86માં કાકાજીને ખબર હતી કે એમણે એમની લીલા સંકેલવાના હતા. ઘણા બધા સંકેતો પણ આપેલા. અને 86ના માર્ચમાં કાકાજીએ દેહલીલા સંકેલી. અમે તો 86ના જાન્યુઆરીમાં ગુણાતીતાની દ્વિશતાબ્દીનો મહોત્સવ જેવા બધું વેકેશન વાપરીને આવ્યા ત્યાં ઇન્ડિયામાં. અને જ્યારે 7મી માર્ચે અમારે ઘરે મેં પહેલી વખતે અમારા વોકીગન મંદિરે મેં મહાપૂજા કરેલી. અમારા ચંદ્રકાંતભાઈ હતા, એમને કરાવી હતી. અને 9 વાગે મહાપૂજા પૂરી થઈ, અને 9:30 કાંતિ કાકાનો ફોન આવ્યો કે કાકાજી ગયા. મારા મને ફરવા ગયા હશે, કોઈ આઉટ ઓફ ટાઉન, આઉટ ઓફ કન્ટ્રી. મેં કહું ક્યાં ગયા? તો કે ગયા.
મેં કહ્યું ક્યાં ગયા? તો કે અક્ષરધામમાં ગયા. મને તો એકદમ આશ્ચર્ય થઈ ગયું, કાકાજીને આટલી સરસ તબિયત અને એકાએક આવું. એટલે તરત જ મારું વેકેશન પૂરું થઈ ગયેલું. બીજે દિવસ મારા બોસ પાસે જઈને કાકાજી જ્યારે ધામમાં ગયા તે વખતે શુક્રવારનો દિવસ હતો અને એ શુક્રવારે મેં જઈને મારા બોસને કહ્યું કે મારે મારા ગુરુ ધામમાં ગયા છે તો મારે થોડાક દિવસ રજા લેવી છે. તો એને છૂટ આપી દઈ, લઈ લો કે. પછી મેં આવીને ફોન કર્યો તો કે એ તો કાકાજીનું તો આપણું દિવ્ય દેહ મોગરી આવી ગયું છે અને અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે કે છે. પછી મને લાગ્યું કે હવે તો જઈશ તો બી જે અગ્નિ સંસ્કારમાં જવું છું એ તો લાભ નહીં મળે. એટલે મેં પછી વિચાર કર્યો શાંતિથી જઈશ. પણ હરિપ્રસાદ સ્વામીજી 85 પછી 86 જ પણ નહીં ખાલી આવ્યા એ 86ની સાલમાં, પણ 87થી પધારતા થયા. એટલે બધું વેકેશન નહીં વાપરવા મળ્યું. 5 વર્ષ સુધી ઇન્ડિયા નથી જવાયું. પણ સ્વામીજીની જ્યારે બી અહીં આગળ ન્યૂજર્સીમાં હોય, કેનેડામાં હોય, ગુરુ પૂર્ણિમા હોય, બીજા કોઈ સમયા હોય તો અમે ત્યાંથી અમારું વેન લઈને નીકળી પડતા અને એ વેનની ઉપર દર વર્ષે મેં 40,000 માઇલ મૂક્યા છે. એવરી યર 40,000 માઇલ્સ અને 253,000 માઇલ્સ એની ઉપર થયા. પછી વેન ગયું. પણ કાકાજીના એ પ્રસંગે નહીં જઈ શકાયું. 2006માં પપ્પાજીનો ધામમાં જવાનો સમય આવ્યો. એપ્રિલ મહિનાની અંદર, માર્ચ મહિનાની અંદર ડૉક્ટર નીલમબેનનો મેસેજ આવ્યો કે જેને દર્શન કરવા આવવું હોય આવી જાઓ, પપ્પાજીની તબિયત હવે છેલ્લી સ્ટેજ ઉપર છે. એટલે અમે બધું જ મૂકીને એપ્રિલમાં ત્યાં પહોંચી ગયા ને ત્યાં આગળ તો પપ્પાજીએ લીલા બદલી અને પાછા સારા થઈ ગયા. એટલે અમે પાછા આવ્યા. પછી સાહેબ દાદા બી અહીંયા આવેલા અને મે મહિનાની 27મી તારીખે 28મી તારીખે સમાચાર આવ્યા કે પપ્પાજીએ દેહ મૂક્યો છે. સાહેબ દાદા બી હતા. મને પૂછ્યું શું કરીશું દિનકરભાઈ? મેં કહું આપ કહો એમ, આપણે તો જવું હોય તો જઈએ. તો કે હવે તો અગ્નિ સંસ્કાર બી ત્યાં થઈ જશે કારણ કે ત્યાં વધારે રખાશે નહીં, આપણે અહીંથી જ પ્રાર્થના કરીએ. મેં કહું ભલે. તો પપ્પાજીના સમયમાં અમે માર્ચ એપ્રિલમાં જઈને આવી શક્યા પણ અગ્નિ સંસ્કાર વખતે નહીં જઈ શકેલો. અને 2021માં 26મી જુલાઈએ 2020 માર્ચની 20 તારીખથી મહામારીનો કોરોના ચાલુ થયો. અમારા હંસા દીદી તો કે કોરોનાથી પણ કરુણા છે કે બધા શાંતિથી ઘરે ભજન કરી શકે. અને આ બધા વોટ્સએપ ને બધા બધું વિડીયો બધું ઘણું ચાલુ થઈ ગયું ત્યારથી. બધા ઓફિસો બિલ્ડિંગો ખાલી થઈ ગયા છે આવડે, કારણ ઘરે બેઠા હોમવર્ક બધા ઘરેથી જ કામ કરે છે. તો એ કરુણા થઈ શકે છે. પણ જે હોય તે પણ કોરોનાને લીધે બધાનું ટ્રાવેલિંગ બંધ થઈ ગયેલું અને વેક્સિન તો 2021માં લગભગ જાન્યુઆરીથી ચાલુ થયેલી ને બધા હોસ્પિટલવાળાને બધાને સ્ટાફને જ આપતા, આપણને તો મળતી બી નહીં. અને પહેલી વેક્સિન ફેબ્રુઆરીની 6ઠી તારીખે લેવા માટે મારે સવારે 3 વાગે જઈને વોલગ્રીનની અંદર મારી ગાડીને પાર્ક કરવી પડેલી તો મારો નંબર લાગેલો. અને 9 વાગે ખુલે પણ સવારે 3 વાગે મારો દીકરો રૂપી જઈને ત્યાં ઊભો રહેલો. એનો લાંબો ઇતિહાસ છે, જે કરવા જઈશ બહુ ટાઈમ જશે. પણ તે વખતની પહેલી વેક્સિન મળી. પહેલી વેક્સિન મળી એનો અર્થ શું થયો કે ભાઈ ઇમ્યુનિટી આવી ગઈ છે. હવે કોરોના આવે તો અંદરનું આપણું ડિફેન્સ એની સામે લડી શકે, નહીં તો આપણે બી ઉપર જતા રહીએ. એવું બહુ ભારે હતું. પણ પછી મેં નક્કી કર્યું કે હવે મારે બીજું ઇન્જેક્શન હમણાં નથી લેવું. જો આ કોરોના મટી જાય તો નવેમ્બર ડિસેમ્બરમાં જ્યારે ઇન્ડિયા જવાનું થાય ને તે વખત લઈશ. અને એ લોકો તો એવું જ કહેતા હતા કે 2 અઠવાડિયામાં 3 અઠવાડિયામાં બીજું લઈ લો. એ લોકોનો બિઝનેસ હશે કે જે હશે. પણ મેં મોડી વાર્યું તો મેં ફેબ્રુઆરીથી એ લોકોના કોલ આવવા મળ્યા, માર્ચમાં, એપ્રિલમાં, મેમાં, જૂનમાં. પણ મેં ઇન્જેક્શન નહીં લીધેલું, બીજું સેકન્ડ વેક્સિન. અને 2 વેક્સિન વગર તમે ટ્રાવેલ ના કરી શકો. તો 28મી જુલાઈએ સમાચાર આવ્યા કે સ્વામીજીએ દેહલીલા સંકેલી છે. 10 વાગે સવારે અમને સમાચાર મળ્યા અને 10:30 મેં ફોન કરી વોલગ્રીનમાં એપોઇન્ટમેન્ટ માગીને કહે છે કે તૈયાર છે આવી જાઓ. તો 11 વાગે મેં ઇન્જેક્શન લીધું, 2 વાગે પ્લેનનું બુકિંગ કરી અને સીધો હરિધામ. લાંબો ઇતિહાસ છે એનો બી.
પણ પહેલી વખત સ્વામીજીની હાજરીમાં સ્વામીજીના અગ્નિ સંસ્કારના કાકાજીના ન થઈ શક્યા, પપ્પાજીના ન થઈ શક્યા, સ્વામીજીના અગ્નિ સંસ્કારના દર્શન પહેલી વખત થયા. અને એ જ ટાઈમની અંદર આપણો આખો સમાજ એની અંદર પણ એક મોટું મોજું આવ્યું. પણ આજે આપણે ખૂબ નસીબદાર છીએ, બધા જ સુખી થઈએ. આપણે તો ભગવાનને પ્રાર્થના કરવી છે. હું તો એથી વધારે મોટી પ્રાર્થના, મારા જેવા બધા સુખી થાય ભાઈ. હું જેવો સુખી છું એવા બધા સુખી થાય. આપણે બધાએ પણ એ જ પ્રાર્થના કરવાની છે. અને એ બધાનો ટેકો છે આવા ગુણાતીત સ્વરૂપો. તો આજે એવા સરસ દિવસે આપણને આ હિલિયાળની અંદર આ વર્ષનું આ મંદિરનું મૂર્તિ પ્રતિષ્ઠાનું સરસ ટાઈમનું અનુકૂળ થયું. આપણે બધા આવી શક્યા. પ્રેમ સ્વામીજીએ જેમ વાત કરી એમ ઘણા બધા મંદિરો ઇન્ડિયાની અંદર બી કરેલા છે. હરિપ્રસાદ સ્વામીજીને ખૂબ રાજી કરેલા છે, કાકાજી પપ્પાજીને ખૂબ રાજી કરેલા છે. ખૂબ એમના મુખનું પાન છે એવા પ્રેમ સ્વરૂપ સ્વામીજી છે. પણ એમનો સ્વભાવ સાધુતાનો છે. એમનો સ્વભાવ શિક્ષાપત્રીના જે સાધુના ગુણો છે ત્યાંથી શરૂ કરીને સ્વામીની વાતોના સાધુના ગુણો, ભગતજી મહારાજ જાગા સ્વામી કૃષ્ણજી અદા એના સાધુના ગુણો, શાસ્ત્રીજી મહારાજના તો ટાઈમના છે એના ગુણો, યોગી બાપાના ગુણો. બાપાના ટાઈમની બી મેં વાત કરી હતી શિકાગોમાં. હમણે તો ખુલ્લા થઈને બાપાને વાત કરી કે હું સાધુ થયો એવો છું નહીં. હું તો 2 જણને બગાડીશ એવું કે 4 જણને બગાડીશ. પણ બાપાએ કહ્યું કે તમે સાધુ છો, તમે આ તો દેહ લીલા તમારી સમજાવો છો, પણ તમે સાધુ છો. અને ત્યારથી દરેક સ્વરૂપોને રાજી કરવાની એમની એટલી બધી તમન્ના, એટલો બધો ભાવ. આજે ખૂબ એમની પાસે મોટો એસેટ છે, પુણ્યનો ગણો, પ્રસન્નતાનો ગણો. એ આપણને આપવા આવ્યા છે, વહેંચવા આવ્યા છે. તો આપણે એમાંથી ખરેખર એમને 2 હાથ 2 પગવાળા સામાન્ય મનુષ્યના ગણીએ, સામાન્ય માનવના ગણીએ. 2 હાથ 2 પગવાળા કોઈ એમને દેવતા ના ગણીએ, કોઈ એવા સ્વરૂપ ના ગણીએ, પણ એવું ગુણાતીત સ્વરૂપ છે. ભગવાનને અખંડ ધારી રહેલું સ્વરૂપ છે. એણે ખૂબ ખૂબ રાજી કર્યા છે બધાને. અને રાજીપાના મૂળ સ્વરૂપે આપણને મળ્યા છે. એ કાલે ઉઠીને એમ કે આ મંદિરને કાઢી નાખો અને બીજી જગ્યાએ મંદિર લો, તો આપણું અટેચમેન્ટ મંદિર સાથે નથી ભાઈ, પણ આપણું એટેચમેન્ટ એમની આજ્ઞા સાથે છે. એમને આગળ દેખાતું હશે એટલા માટે છે. હરિધામનું ન્યૂ જર્સીનું મંદિર, એના માટે સ્વામીજીએ ખૂબ પરસેવો, લોહીનું પાણી કરેલું છે. અમારા ભટ્ટ સાહેબ મને કહેતા હતા. અને પછી જ્યારે આવવાની બી પરમિશન બી આપેલી, પછી કંઈ ભટ્ટ સાહેબ ઉપર મેસેજ આવ્યો નહીં આવતા, તો ભટ્ટ સાહેબે સ્વામીજીને કહ્યું કે આપ નહીં જતા. તો સ્વામીજીએ શું કહ્યું, ભલે પણ હું બહાર તો દર્શન કરી આવીશ. અને આપણે જોયું છે વિડીયો કે પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ નમન, સાષ્ટાંગ નમન કરીને એ મંદિરને દર્શન કર્યા છે. આ એમની ગુરુ ભક્તિ છે, એમની પ્રભુ ભક્તિ છે. કોઈ વિરોધ નથી આપણો. વિરોધ તો કાકાજીના ટાઈમમાં, હરિપ્રસાદ સ્વામીજીના ટાઈમમાં બહુ જોયેલો છે એમણે. પણ એ વિરોધ, આપણે વિરોધની સામે વિરોધ નથી કરવો, આપણે વિરોધની સામે પ્રેમ કરવો છે. આપણે પ્રેમ સ્વરૂપના પ્રેમમાં ડૂબવું છે. એ જ આજે પ્રેમ સ્વરૂપ ટાઈમ બહુ થઈ જાય છે અને બધાને અંદર બેઠેલા ઠાકોરજી ભૂખ્યા છે. તો પ્રેમ સ્વરૂપ સ્વામીજીના ખૂબ આશીર્વાદ લઈએ અને એમના એક એક શબ્દને ખૂબ ખૂબ વાગોળીએ અને આપણી અંદર એ બેસે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.